આ જે જીત છે, જીતની આપણે વાત કરીએ, બે પ્રકારના ડૉક્ટર હોય છે. એક એવા હોય છે કે તમને ગુમડા નીકળે છે, ગરમી નીકળે છે, તમે જ્યારે જાઓ ત્યારે તમને મલમ આપે. મલમ બી એટલું હોય કે 10 જગ્યાએ લગાડે, ચોપડે પૂરો થઈ જાય, બાકી 4 જગ્યાએ તો બાકી રહી જાય, મટી જાય. પાછો 15 દિવસ થાય, 20 દિવસ થાય, પાછી ખંજવાળ ચાલુ થાય, પાછા ડૉક્ટર પાસે જાય અને મલમ કાઢીને આપે. એને મલમ કાઢીને આપે વર્ષો સુધી એક જ. અને એના પછી એક ડૉક્ટર એવો આવ્યો, એણે એમ કીધું કે હું તમને એવી સિરપ આપું છું કે એ જો તમે પીશો ને, સમય લાગશે પણ તમને ક્યારેય ગુમડા જ નહીં થાય. તમને કયો ડૉક્ટર ગમે વધારે? હાજી, બીજો વાળો ગમે? જીત એણે આવું જ કંઈક કાર્ય કર્યું છે. આજ સુધી આપણો સાધર્મિક ભક્તિનો કોન્સેપ્ટ એ હતો કે એને અનાજની જરૂર છે, અનાજ પૂરું પાડી દો. એને દવાની જરૂર છે, એને દવા પૂરી પાડી દો. એટલે એને ગરમી ઉપડ્યા જ કરે અને આપણે મલમ ચોપડ્યા જ કરે. એમાં મલમ બી એવી લિમિટેડ હોય કે ગબ્બી નાનકડી આપે, એને હોય જરૂર એને વધારે નહીં. પણ જીતે એવું એક કામ કર્યું કે એની અંદરની શક્તિ, એક અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શરીરનું આરોગ્ય એવું મજબૂત બને, એવો એક ચ્યવનપ્રાશ, એવો એક ટોનિક એને આપી દીધું કે એ પીધા પછી ક્યારે પણ એને ગરમી થાય જ નહીં, એને ક્યારે ગુમડા ઉપડે જ નહીં, એને ક્યારે મલમની જરૂર પડે જ નહીં. આવી એક સરસ મજાની વ્યવસ્થા એમણે ગોઠવી છે કે આપણે ક્યાં સુધી એમના બહારથી થીગડા મારીને કપડાને, એમની ઇજ્જતને સાચવશું નહીં. આપણે એમને એક શિક્ષણ દ્વારા આપણે એમને એવા પગભર કરીએ કે એમને જીવનની અંદર ક્યારેય પણ બહારથી જરૂરિયાત ન પડે.